ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણું આ 21st લેક્ચર થાય છે. છેલ્લા 3 લેક્ચરમાં તમને પ્રશ્ન પૂછવામાં આવે છે અને તમારામાંથી ઘણા ઉત્સાહપૂર્વક ભાગ લે છે. બહુ સારી બાબત છે. જે વિદ્યાર્થીઓ નવા જોડાય છે તો તેઓને મારી એક સલાહ છે, કહો તો સલાહ, વિનંતી કહો તો વિનંતી, કે અગાઉના લેક્ચર જોઈ લેવા તો જ તમને સમજાય, નહીતર ન સમજાય. ફિઝિક્સ તરીકે જોઈએ તો સરળ છે. ઘણી કે તમે ડાયલોગ સાંભળ્યા હશે કે ભાઈ ગુનેગારને પકડવા માટે પોલીસ ગુનેગારની જેમ વિચારે. એવું બનવું પડે. એટલે ફિઝિક્સ સમજવા માટે તમારે ફિઝિક્સની રીતે વિચારતા શીખવું પડે. અને હું તમને ખાતરી આપું કે તમે જો 2 મહિના સુધી પોઝિટિવલી વિચારશો તો તમારા માટે ફિઝિક્સ એક ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ બની જશે. શરૂઆતમાં ઇન્ટરેસ્ટિંગ નથી બનતો, ઇટ ટેક્સ સમ ટાઈમ. પણ જો તમે હકારાત્મક વિચારો તો એ થઈ જશે. એ મારી જવાબદારી. તો ગઈકાલે લેક્ચરમાં આપણે ત્રુટિની વાત કરી હતી. 1-2 દાખલા બી ગણ્યા હતા. તો ત્રુટિ ગમે તે કારણે હોઈ શકે. ત્રુટિ આવ્યા પછીના રીડિંગ છે. T1 એક તાપમાન છે, બીજું તાપમાન T2 છે, અને એનો તફાવત આપણે જોવે છે. તો આપણે જોયું હતું કે સરવાળા કે બાદબાકીમાં બાદબાકી કરીએ તો તેની નિરપેક્ષ ત્રુટિનો સરવાળો થાય. આવું આપણે છેલ્લે જોયું હતું. એ પહેલા નિરપેક્ષ ત્રુટિ શું કહેવાય એની સમજણ આપી કે ઘણા બધા રીડિંગ હોય તો એનો પહેલા સરેરાશ કાઢવાનો. સરેરાશ કાઢવા માટે શું કરો? સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. એ કિંમત દરેકમાંથી બાદ કરવાની અને નિરપેક્ષ ત્રુટિ કહેવાય. નિરપેક્ષ ત્રુટિના મૂલ્ય લેવાના, ઋણ નહીં લેવા, ધન કરી નાખવાના. એનો સરેરાશ કાઢીએ તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અથવા અંતિમ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. અંતિમ નિરપેક્ષ ત્રુટિને મીન વેલ્યુ વડે ભાગીએ, સરેરાશ વડે ભાગીએ તો સાપેક્ષ ત્રુટિ કહેવાય. અને સાપેક્ષ ત્રુટિને 100 વડે ગુણીએ તો પ્રતિશત ત્રુટિ કહેવાય. એવું મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું. હવે એનો ઉપયોગ કરીને દાખલો પાછો ગણીએ. તો અહીંયા તાપમાન તફાવત લીધો છે. તો કે T1 બરાબર 20 ડિગ્રી સેલ્સિયસમાં છે, ±0.5 ડિગ્રી સેલ્સિયસ છે. અને T2 બરાબર 50 ડિગ્રી સેલ્સિયસ ±0.5 ડિગ્રી સેલ્સિયસ. કદાચ આને કોમન લો ડિગ્રી તો ખોટું નથી, એમ બી ચાલે. 50 ±0.5 ડિગ્રી સેલ્સિયસ બેનું કોમન. બરાબર. પ્રશ્ન જે છે એનો ખાલી જવાબ લાવવા માટે ખાલી એટલું મારે કરવાનું છે, T2 - T1 એટલે કે 50 ડિગ્રી સેલ્સિયસ -20 ડિગ્રી સેલ્સિયસ કરવાનું, ± બંને ત્રુટિનો સરવાળો કરવાનો. તમને યાદ હશે મેં કીધું શું કરવાનું? સરવાળો કરવાનો, બાદબાકી કરવાની નથી. તો આવશે 30 ડિગ્રી સેલ્સિયસ ±1 ડિગ્રી સેલ્સિયસ. ડેલ્ટા ટી બેની તફાવત છે. આ જે છે એ ત્રુટિ છે. કેમ કે ત્રુટિને ડેલ્ટા ટી થી બતાવી શકાય, પણ સમજો આ બે તફાવત છે. રહેવા દો, તમે કન્ફ્યુઝ ન થાવ. T2 - T1 જ છે. નહીં તો હું આપણે એવું બતાવ્યું હતું ને, R ± ડેલ્ટા R. એમ આ ખરેખર ડેલ્ટા ટી છે ત્રુટિ. ઓકે, તો આ તમારો જવાબ થઈ ગયો. હવે હું થોડી વધારાની ચર્ચા કરું કે જો આની મારી સાપેક્ષ ત્રુટિ જોતી હોત T1 ની, હવે વધારાનું છે, દાખલો તમારો પૂરો થઈ ગયો છે. તો ડેલ્ટા
T1 અપોન T1 એને કહેવાય સાપેક્ષ ત્રુટી, એટલે કે 0.5/20 ઉપર નીચે 5 વડે ગુણી નાખવું એટલે 5 × 25/100 થઈ જશે એવું, એટલે કે 0.025 આની સાપેક્ષ ત્રુટી કહેવાય. ઓકે, અને આને હું 100 વડે ગુણી નાખું તો પ્રતિશત ત્રુટી કેટલી થશે તો કે 0.025 ગુણ્યા 100 એટલે કે 2.5%. અહીંયા સુધી થઈ ગયું. આવી જ રીતે બધા માટે શોધી શકો, આના માટે શોધી શકો, T2 માટે શોધી શકો. આ તમને હું જસ્ટ રિમાઇન્ડર આપું છું, આવી રીતે સાપેક્ષ ત્રુટી શોધી શકાય. હવે વાત કરવાની છે ગુણાકાર અને ભાગાકાર કરીએ તો ત્રુટીનું શું થાય. તો બે ભૌતિક આપણે રાશિ લઈએ, ભૌતિક રાશિના ગુણાકારમાં ત્રુટી. ઓકે, તો ધારો કે બે ભૌતિક રાશિ છે આપણી પાસે, એક છે x, એ લો ને એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, બીજી ભૌતિક રાશિ છે b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. એક ભૌતિક રાશિ છે, બીજી છે, અને એનો ગુણાકાર હું કહું તો કે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અને b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, એનો ગુણાકાર કર્યો તો આનો જવાબ આવશે ab પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા બી પ્લસ ઓર માઇનસ b ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ડેલ્ટા બી. આવું થશે. ઝેડ ઈ ખરેખર તો શું છે, બેનો ગુણાકાર છે, બેનો શું છે, ગુણાકાર છે. તો આ વેલ્યુ ખૂબ નાની કહેવાય, કારણ કે બે નાની વેલ્યુનો ગુણાકાર કરું તો અતિ નાનું થાય. આવું તમારે એપ્રોક્સિમેશન ફિઝિક્સમાં શીખવું પડશે. બે નાની વેલ્યુનો ગુણાકાર કરી તો નાનું બને, અને ખૂબ નાનું હોય તો 1 છે અને 0.1 છે, તો 1ના પ્રમાણમાં 100 છે અને 0.1 છે, તો 100ના પ્રમાણમાં 0.1 નાનું છે એટલે અવગણી શકાય. એવી વાત થઈ. આ ઘણી જગ્યાએ આવશે, એટલે તમે હવે તમારા માઇન્ડને સેટ કરી દો. તો હવે આને અવગણતા તમારી પાસે આવશે ab પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા બી પ્લસ ઓર માઇનસ b ડેલ્ટા a. ઓકે, તો ઝેડ જે આવવાનું છે ખરેખર શું હશે, એ ઝેડ ત્રુટી સાથેનું હશે. એટલે અહીંયા મેં થોડુંક મિસ કર્યું, મારે શું કરવાનું હતું, ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડ છે, થોડું મેં કારણ કે આપણે જ્યારે ત્રુટીની વાત કરતા હોય તો મારે આ લખવું પડે, ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ, અને આપણે ડેલ્ટા ઝેડ શોધવાનું છે. શું શોધવાનું છે, ડેલ્ટા ઝેડ. ઓકે, હવે ઝેડ ખરેખર શું હતું, એબી હતું, એકલું ઝેડ શું છે, એબી છે, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. અહીં મારે લખવાનું એટલું રહી ગયું હતું, કારણ કે ઝેડ એ મુખ્ય મૂલ્ય છે અને આ એની ત્રુટી છે, એટલે જ્યારે બે ત્રુટીને હું ગણતરી મળું તો એને ત્રુટી આવે, મારે એકલું ઝેડ લખી શકાય નહીં. તો એ બી પ્લસ ઓર માઇનસ એ ડેલ્ટા બી પ્લસ ઓર માઇનસ બી ડેલ્ટા એ. તો એ બી અહીંયાથી કેન્સલ થઈ જશે. બંને બાજુ હું ઝેડ વડે ગુણી નાખું, બંને બાજુ ઝેડ વડે ભાગતા, તો આપણે લખી શકીએ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર, આ કેન્સલ થઈ ગયું છે, તો એ ડેલ્ટા બી અપોન ઝેડ પ્લસ ઓર માઇનસ બી ડેલ્ટા એ અપોન ઝેડ. અહીંયા બી પ્લસ ઓર માઇનસ છે, અહીંયા બી પ્લસ ઓર માઇનસ છે, પણ ઝેડ એટલે એ બી છે,
તો ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર શું થશે? એ ડેલ્ટા બી અપોન એ બી પ્લસ ઓર માઇનસ શું થશે? બી ડેલ્ટા એ અપોન એ બી. એ કેન્સલ થઈ જશે, બી બી કેન્સલ થઈ જશે. તો આપણી પાસે આવશે શું આવશે? ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર ડેલ્ટા એ અપોન એ અહીં પહેલા લખું છું અને ડેલ્ટા બી અપોન બી એ પછી લખું છું. ઓકે, તો અત્યારે આ છે પ્લસ માઇનસ પ્લસ માઇનસ. તો વધુમાં વધુ ત્રુટી કેટલી થાય? મહત્તમ ત્રુટી. આપણે મહત્તમ ત્રુટીને ધ્યાનમાં લેવાની છે. તો મહત્તમ ત્રુટી થશે બેના સરવાળા જેટલી મહત્તમ ત્રુટી. પછી ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. મહત્તમ ત્રુટી એ થશે ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર ડેલ્ટા એ અપોન એ વત્તા ડેલ્ટા બી અપોન બી. પછી હું ડેલ્ટા ઝેડ ગણી કાઢીશ, પછી હું પ્લસ માઇનસ મૂકી દેવાનો પાછો. પણ અત્યારે આપણે આ લઈએ અને ડેલ્ટા ઝેડ શોધી કાઢવાનું. તો પ્લસ આટલું ઝેડ જેટલું આટલું મહત્તમ હોય, પ્લસ પણ હોય અને માઇનસ પણ હોય, એ આપણે ઝેડની કિંમત વખતે આપણે શોધી કાઢવાનું. તો અહીંયા આગળ મિત્રો ખાસ એ નોંધવાનું છે કે ગુણાકારમાં સાપેક્ષ ત્રુટીનો સરવાળો થાય. શું લખવાનું છે? ગુણાકાર અથવા ભાગાકારમાં સાબિત કરી શકાય. આપણે નથી કરવાના. ભાગાકાર માટે સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો થાય છે. સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો થાય છે. બરાબર? તો આ એક વાત થઈ. ગુણાકાર કરીએ કે ભાગાકાર કરીએ ત્યારે સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો થાય છે. તો આના જ્યારે બી દાખલા આવે કે a ભાગ્યા બી હોય તો એવું કરવાનું, એવી રીતે ડેલ્ટા ઝેડ શોધી કાઢવાનું. પછી તમે ઝેડમાં પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ કરાય. ઓકે, તો આપણે સાદું ગણિત વાપર્યું છે, એમાં નવીન કાંઈ નથી કર્યું. સાપેક્ષ ત્રુટીનો સરવાળો થાય છે, યાદ રાખવાનું. ભાગાકાર હોય કે ગુણાકાર હોય, આ સ્ટેટમેન્ટને ખાસ તમારે યાદ રાખવાનું. ઓકે, હવે આગળ આપણે દાખલો કરશું. અવરોધ આર બરાબર વી અપોન આઈ છે, જ્યાં વી એટલા ને આઈ બરાબર એટલા, તો પ્રતિશત ત્રુટી શોધવાની છે. તો આપણું આર બરાબર વી અપોન આઈ. તેથી આર ની ત્રુટી ડેલ્ટા આર ભાગ્યા આર એ શું થઈ ગયું? સાપેક્ષ ત્રુટી. તો ડેલ્ટા વી અપોન વી થશે પ્લસ ડેલ્ટા આઈ અપોન આઈ થશે. જેવું આપણે આ આગળના ટોપિકમાં જોયું. આ શું છે? સાપેક્ષ ત્રુટી છે. પછી આપણે 100 વડે ગુણી નાખશું એટલે પ્રતિશતમાં ફરી જશે. તો ડેલ્ટા વી અપોન વી શું થશે? તો ડેલ્ટા વી એટલે 5 અને ભાગ્યા 100 વત્તા ડેલ્ટા આઈ એટલે કે 0.2 ભાગ્યા 10. તો આનું આપણે ગણતરી કરીએ તો આ કેટલા થશે? પ્રતિશત કીધું છે, હું 100 વડે ગુણી જ નાખું. ચાલો ને, એટલે મારે 2 સ્ટેપ કરવાની, નહીં તો આટલું એક સ્ટેપ આવ્યું. આ સાપેક્ષ આવશે, પછી 100 વડે ગુણવાના. પણ હું અહીંયા 100 વડે ગુણી નાખું ને તો થોડી ગણતરી સરળ. પ્રતિશત લખી નાખું છું અહીંયા. પ્રતિશત ત્રુટી ગુણ્યા 100 કરવાનું, ગુણ્યા 100 કરવાનું, ગુણ્યા શું લેવા? મારે પ્રતિશત શોધવું છે, એટલા માટે. તમે સાપેક્ષ શોધીને પ્રતિશત શોધી શકો, છેલ્લે 100 ગણવાના. પણ મને અહીંયા ખબર પડી કે 100 વડે ગુણું એટલે મારી ગણતરી ચાલી થઈ જશે. એટલે 100 ઉડી ગયા એટલે 5 અને અહીંયા આગળ 1 મીંડું ઉડી ગયું એટલે 2. તો કેટલા આવ્યા? 7% આવ્યા કહેવાય. આરમાં કેટલા ત્રુટી આવી? 7%. આ જવાબ આવી ગયો. હવે પૂરું થઈ ગયું છે. પણ હવે વધારાનું પાછું
આર મારે શોધવો છે તો આર કઈ રીતે લખાય? તો હવે આપણે આર મારે આર બરાબર શું મારે લખવાનું હોય તો આર ની વેલ્યુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર, આ મારો આર કહેવાય. એ શું છે તો પેલા આર હું શોધી કાઢું તો કે વી અપોન આઈ. વી કેટલા છે? વી 100 છે. કરંટ કેટલો છે? 10 છે. તો આર કેટલું આવ્યું? 10 ઓહમ. સમજાઈ ગયું એટલું? આર પેલા શોધી કાઢ્યો. હવે ડેલ્ટા આર અપોન આર એ કેટલું આવ્યું આપણી પાસે? 7% છે. આ શું છે 7%? તો ડેલ્ટા આર અપોન આર શું થાય? 7/100 થાય. 100 વડે ગુણ્યા પછી 7 થયેલું હતું એટલે 7/100 કહેવાય. તો ડેલ્ટા આર શું થશે? 7/100 ગુણ્યા આર. આર કેટલા છે? આર કેટલા છે? 10. ઓકે, તો આ બે ઉડી જશે તો હું આવ્યું 0.7. તો આર મારો જવાબ આમ લખવો પડે, અવરોધ બરાબર આર કેટલા આવ્યા? 10. સોરી, આ આપણો જવાબ થઈ ગયો. જોયું તમે? પહેલા મેં પ્રતિશત શોધ ટકા, તો એ પ્રશ્ન આપણો હતો એટલે મેં ગણ્યો છે. આપણો પ્રશ્ન હતો એ પૂરો થઈ ગયો. આગળ 7%. જવાબ આવી ગયો છે. આ જવાબ આવી જ ગયેલો છે. હવે પણ મેં વધારાનો મારે આર કેવો થાય? આર વત્તા પ્લસ માઇનસ ડેલ્ટા આર થાય. તો આર ની કિંમત કેટલી છે? 10. વી અપોન આઈ કરો 10 આવી ગઈ. ડેલ્ટા આર અપોન આર બરાબર 7% અને 100 વડે ભાગવું એટલે મૂળ કિંમત આવી જાય. એ સૂત્રનો ઉપયોગ કરીને ડેલ્ટા આર શોધી કાઢ્યું અને પછી આપણે અવરોધ લખ્યો 10 પ્લસ ઓર માઇનસ 0.7. જો આવું પૂછાય તો તમને આવું પાછું એડિશનલ કરવાનું છે. ઓકે, હવે આગળ બહુ અગત્યનું છે અને એમાં બહુ અવારનવાર પ્રશ્ન પૂછાતા એ સિદ્ધાંતના આધારે કે મારી પાસે એક એવી ભૌતિક રાશિ છે ઝેડ બરાબર એ બી નથી પણ એ સ્ક્વેર છે. તો આને આપણે એ ઇન્ટુ એ લખીએ કે તો ડેલ્ટા ઝેડ અપોન ઝેડ નું સૂત્ર આપણે શું લખ્યું હતું? તો કે પહેલાની સાપેક્ષ ત્રુટી એટલે કે ડેલ્ટા એ અપોન એ, બીજાની સાપેક્ષ ત્રુટી ડેલ્ટા એ અપોન એ લખ્યું હતું. તો કેટલી વખત થઈ ગયું? 2 વખત ડેલ્ટા એ અપોન એ. 3 હોય તો 3 વખત. તો n ઘાત અહીંયા હોય તો કે જો n બરાબર a રેઝ ટુ n હોય તો હું લખવાનું મારે n ટાઈમ્સ ડેલ્ટા a અપોન એ. ઓકે, ડેલ્ટા ઝેડ અપોન ઝેડ કેટલું થાય? આટલું થાય. n વખત કરવાનું, જેટલી ઘાત હોય એટલું. હવે એવું નથી કે અહીંયા ઘાત તમારે છેદમાં હોય તો આમ જ કરવાનું છે. કારણ કે ગુણાકાર અને ભાગાકાર બે માટે શું થાય છે? ગુણાકાર અને ભાગાકાર બંને માટે શું થાય છે? સરવાળો થાય છે. એટલે આમ હોય કે ઝેડ બરાબર 1 અપોન a સ્ક્વેર હોય તો પણ જવાબ આનો જ આવશે. જે a રેઝ ટુ n હોય તો જ આવશે. તમને માઇનસ n નથી મૂકવાના. એટલે ઘાત તમારી પ્લસ હોય કે માઇનસ હોય, n પ્લસ માઇનસ ગમે તે હોય પણ મારે અહીંયા લેવાનું પ્લસ n. સમજમાં આવ્યું? કારણ કે ભાગાકાર માટે પણ આ નિયમ છે. ભાગાકાર માટે પણ શું છે? આ નિયમ છે. ઓકે, સારું. તો અહીંયા એક જ મિનિટ આગળ વધીશું આપણે પાછા. એટલે અહીંયા હોય તો પણ શું થશે? ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર 2 ટાઈમ્સ ડેલ્ટા એ. એટલે ભૂલ એવી નહીં કરતા, ઘણી કે તમને કન્ફ્યુઝ કરવા એમ કે a રેઝ ટુ -2 તો તમને અહીંયા 2 ની જગ્યાએ -2 મૂકવાના, તો એવું નથી, તમારે +2 જ રાખવાના છે. એટલે અંશમાં હોય કે છેદમાં હોય. ઇન જનરલ હું તમને વાત કરી દઉં કારણ કે મારી પાસે આવું સૂત્ર છે ઝેડ બરાબર a સ્ક્વેર છે બી છેદમાં સી 1/2 છે. આવું છે બરાબર. તો ડેલ્ટા ઝેડ અપોન ઝેડ શું થાય? તો બહુ સિમ્પલ છે. હાવ સામાન્ય પ્રશ્ન પૂછાતો હોય છે. તો જેટલી ઘાત હોય એટલા ટાઈમ ડેલ્ટા એ અપોન એ.
બધાનો સરવાળો કરતો જવાનો. બી કેટલી ઘાત છે? 1, તો 1 જ વખત ડેલ્ટા બી અપોન બી. સી તો કેટલી ઘાત છે? 1/2. તમારે એમ નહીં માનવાનું ઉપર એટલે -1/2 કરવાનો. 1/2 ડેલ્ટા સી અપોન સી. ગમે તેટલી ઘાત હોય એટલે વડે ગુણી નાખવાનું. તો આટલી તમારી સાપેક્ષ ત્રુટિ આવશે. સાપેક્ષ ત્રુટિ પરથી શું આવશે? પ્રતિશત ત્રુટિ. 100 વડે ગુણી નાખવાનું એટલે તમારી પ્રતિશત ત્રુટિ આવી. તો આના આધારે ઘણીવાર પ્રશ્ન પૂછાયેલા છે સાપેક્ષ ત્રુટિ. ઓકે, કોઈ પણ ઘાત, હજી ધારો કે બોલો કે z બરાબર આવું છે, z બરાબર વર્ગમૂળમાં a ક્યુબ રૂટ b અને છેદમાં c ની 3 ઘાત. તો આનો શું થશે? ડેલ્ટા z અપોન z. તો કે 1/2 વર્ગમૂળ 1/2 થાય તો ડેલ્ટા a અપોન a વત્તા 1/3 ડેલ્ટા b અપોન b અને 3 વખત ડેલ્ટા c અપોન c. ઓકે, આવી રીતે થશે. તો આવી કોઈ પણ તમારે ઇક્વેશન આપેલા હોય તો આવી રીતે આપણે ત્રુટિ શોધી શકીએ. બરાબર છે. હજુ એકાદું લઈ લો ઉદાહરણ. સપોઝ z બરાબર આવું છે કંઈક, a4 b 1/3 c -1/2. તો શું થશે? તો કે ડેલ્ટા z અપોન z બરાબર 4 વખત ડેલ્ટા a અપોન a પ્લસ 1/3 ટાઈમ્સ ડેલ્ટા b અપોન b. અને માઇનસ છે, માઇનસ નહીં લેવાનું પ્લસ જ તે 1/2 ડેલ્ટા c અપોન c. અહીંયા બધા ભૂલો બહુ કરતા છે. આ ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું. ઓકે, હવે આપણો ટાઈમ થાય છે એક પ્રોબ્લેમ આપવાનો. તો આ આજનો પ્રશ્ન છે t બરાબર 2π√L અપોન g માટે t ની સાપેક્ષ ત્રુટિ કેટલી? L લંબાઈ છે, g ગુરુત્વ પ્રવેગ છે, t આવર્તકાળ છે. આનો જવાબ ગણીને તમારે તાત્કાલિક વોટ્સએપ કરવાનો થશે, જેને ક્રમમાં પહેલો બીજો ત્રીજો આવશે. એના નામ તમને ડિક્લેર કરવામાં આવશે તથા સ્કૂલ ખુલતી વખતે એને પ્રાઇઝમાં ગણવામાં આવશે. એટલે 1 મહિના સુધીની એવરેજ જોવાની અને એમાં જે આવ્યા હોય એને આપણે પ્રાઇઝ આપશું. તો તમારી સ્પીડનો પણ એક માપ આવી જશે, તમારી એક્યુરસીનું પણ માપ આવી જશે અને મેથડ દર્શાવવી ફરજિયાત છે. ઓકે, વિદ્યાર્થી મિત્રો, આજે થોડું પાછું મેથેમેટિક્સ મારે કરાવવું છે. y બરાબર mx પ્લસ c આવું સમીકરણ તમે ગણિતમાં પહેલા ભણ્યા હશો, જે સુરેખાનું સમીકરણ છે. અહીંયા પણ એક ઘાત, અહીંયા પણ એક ઘાત. y બદલાય છે એટલે એને ચલ કહેવાય. શા માટે બદલાય છે? તો કે x બદલાય છે એટલે. તો અહીંયા x અને y બે ચલ કહેવાય. m અને c બંને અચળ હશે. અચળ એટલે ન બદલાય એવું. સમય સાથે કે સ્થાન સાથે ન બદલાય એને અચળ કહેવાય. સમય કે સ્થાન સાથે ન બદલાય એને અચળ કહેવાય. અને જો બદલાય સમય સાથે કે સ્થાન સાથે તો એને ચલ કહેવાય. ચલ, વેરિયેબલ. તો x ની જુદી જુદી કિંમત મૂકું તો y જુદા જુદા મળે. મને અનુકૂળતા પડે, તમને સમજાવી શકાય એટલા માટે હું m3 લઉં છું અને c0 લઈ લઉં છું. તો આપણું સમીકરણ મળે y બરાબર 3x. જેમ x બદલાય y બદલાય તો મેં એક ટેબલ બનાવીને તૈયાર રાખ્યું છે, જેથી કરીને સમય ઓછો બગડે. તમે પોઝ કરીને પછી જોઈ શકશો. 0 તો 0, 1 અહીંયા મૂકું તો 3, 2 3 દૂન 6, 3 તેરી 9, 4 તેરી 12. આટલા પોઈન્ટ પૂરતા છે. હવે આ શા માટે સુરેખાનું સમીકરણ છે એ આપણે બતાવવા માંગીએ છીએ અને એનું બહુ મહત્વ છે ફિઝિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી. ફિઝિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આનું ખૂબ મહત્વ છે. બહુ બધી જગ્યાનો ઉપયોગ કરવાનો થાય છે, એટલે આ સમજવું બહુ જરૂરી છે. તો શા માટે સુરેખાનું છે?
તો જો આ બિંદુઓ મૂકું અને બધા જોડી દઉં તો એક સ્ટ્રેટ લાઈન મળવી જોઈએ તો એને સુરેખા કહેવાય, નહીં તો સુરેખા ન કહેવાય. ઓકે, તો અહીંયા આગળ હું કિંમત મૂકું છું 0 તો 0, એટલે પહેલું બિંદુ આ થશે. 1 તો 3, આ 1 છે તો અહીંયા 3 છે, 3 અહીંયા લગભગ થાય એટલે અહીંયા આવશે કદાચ. થોડું ફેરફાર થશે. 2 તો 6, 2 તો 6 લગભગ અહીંયા આવશે. 3 તો 9 એટલે લગભગ અહીંયા આવશે. થોડો ફેરફાર થાય તો મને માફ કરજો, કારણ કે આપણે સ્કેલ નથી વાપરતા. અને 4 તો 12, 4 તો 12 લગભગ અહીંયા થશે. હવે જો એક્ઝેક્ટ માપથી હું આ દોરું તો હું અહીંયા આગળ સ્ટ્રેટ લાઈન દોરું ને આની મદદથી, તો બધા બિંદુ એક જ જગ્યાએ પડવા જોઈએ. થોડોક અહીંયા ફેરફાર એટલા માટે થાય છે, એના માટે મને માફ કરજો કે મેં એક્ઝેક્ટ દોરી શકું નહીં. થોડી મારી હ્યુમન એરર રહે છે. ત્રુટી આપણે જોઈતી ને, એમ ત્રુટી કહેવાય મારી. પણ તમે બહુ ઉદાર છો એટલે મને માફ કરશો. તો મિત્રો, આ જે રેખા બની ને એટલે એને સુરેખાનું સમીકરણ કહેવાય. જો બિંદુઓ જોડું અને મને આકાર કંઈક જુદો મળે તો એ સુરેખાનું સમીકરણ ન કહેવાય. પણ જ્યાં જ્યાં સુધી એક બે બાજુ એક એક ઘાત હશે ત્યાં સુધી તમે કોઈ પણ કિંમત લ્યો, અહીંયા 3 લ્યો, 50 લ્યો, 10 લ્યો, 1/2 લ્યો, 1/3 લ્યો, ગમે તે કિંમત લ્યો, એમની સુરેખા જ મળે. સી અત્યારે મેં 0 લીધું છે એટલે અહીંયાથી પસાર થયું, પણ જો સી ની કિંમત હું જુદી લઉં તો કે ગમે ત્યાંથી પછી રેખા તો સુરેખા જ મળે. રેખા તો કેવી મળે? સુરેખા જ મળે. હવે આમાં હું સી તરીકે હું 1 લઈને પાછી જઉં, 2 લઈને પાછી ગણતરી કરું. હું લઉં આઈનું રહેવા દો, સી બરાબર 2 લઉં છું. તો હવે વાય ની કિંમત કેવી થશે તમે જુઓ. તો સૂત્ર આપણું કેવું બનશે? વાય બરાબર 3x + 2. પેલા 3x હતો તો અહીંયા 0 નહીં થાય, હવે 2 થશે. અહીંયા 3 નહીં થાય, પણ 3 ને 2 5 થશે. અહીંયા આગળ 6 ને 2 8 થશે. અહીંયા 9 ને 2 11 થશે. અહીંયા 12 ને 2 14 થશે. તો જો આ બધા બિંદુઓ હું પાછા જોડી દઉં તો પેલું બિંદુ કયું આવશે? 0 અને 2 છે એટલે આ આવશે. પછી 1 અને 5 આવશે, 1 અને 5 એટલે અહીંયા ક્યાંક આવશે. પછી 2 અને 9 આવશે એટલે અહીંયા ક્યાંક આવશે. ફરીવાર આ બધા બિંદુઓ હું જોડું તો આ રેખા છે એ આને સમાંતર જ આવે. જો હું એક્ઝેક્ટ કિંમત મૂકીશ એક્ઝેક્ટ, તો આવી રીતે બિંદુ આપણને મળશે. ખબર પડી? ખબર પડી? તો આ બધા આને સમાંતર થઈ જશે. તો કોન્સ્ટન્ટ બદલવાથી, આવો કોન્સ્ટન્ટ બદલવાથી રેખાનો આકાર નથી બદલતો, એનો એ રેવી જ રહેશે, પણ માત્ર એનું શિફ્ટિંગ થાય ઉપર નીચે. આને શિફ્ટિંગ થયું, ઉપર ગઈ. જો અહીં માઇનસ મૂક્યો તો નીચે જાય. સમજાય? ખાસ સમજો, બહુ અગત્યનું છે કે રેખા છે એનું સ્થળાંતર થાય એક જગ્યાએ બીજી જગ્યાએ, પણ આવી રેખા ન બની જાય, આવી રેખા ન બની જાય. આવી ત્રાસી જે છે એટલી જ બીજ રહે. જ્યાં સુધી હું એમ નહીં બદલું ત્યાં સુધી જે આ, અને પછી આપણે કહેશું ઢાળ, તો ઢાળ બદલાતો નથી. આ ઢાળ છે, આ ખૂણો છે, એ ખૂણો ન બદલાય. જેટલો ખૂણો અહીંયા છે એટલો જ ખૂણો અહીંયા થશે. સમક્ષિતિ સાથે બનાવતો ખૂણો બદલાય નહીં, જ્યાં સુધી એમ ન બદલીએ ત્યાં સુધી. અને જેવો હું એમ બદલું એટલે ઢાળ બદલાઈ જાય. બરાબર છે? સુરેખા જ રહેવાની છે. જો બે બાજુ ઘાત 1 1 હોય તો યાદ રાખજો, બે બાજુ ઘાત 1 હોય તો શું થાય? સુરેખા બને. સી શું બતાવે? ક્યાંથી કટ થાય છે તે. એમ શું બતાવે છે? રેખા કેટલી ત્રાસી છે. એ ખરેખર ઢાળનું માપ છે. આપણે આગલા લેક્ચરમાં સમજવાના છીએ. શું છે? એ ઢાળનું માપ છે. એટલે મિત્રો, બહુ અગત્યની વાત કરવાની છે આવતા લેક્ચરની અંદર. મેથેમેટિક્સ મારે થોડું તમને સમજાવવાનું છે. વિકલનનો થોડો કોન્સેપ્ટ દેવાનો છે. તમે માનસિક રીતે બહુ તૈયાર રહેજો આવતીકાલ માટે, અને મજા આવી જશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.